દ્વારકામાં રચાયો ઇતિહાસ। એક સાથે 37,000થી વધુ આહિરાણીઓએ કર્યો પારંપરિક મહારાસ। ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકાના આંગણે અનોખો ઇતિહાસ રચાયો છે। આ ઇતિહાસ આહિર સમાજ દ્વારા રચવામાં આવ્યો છે। એક સાથે 37,000થી વધુ આહિરાણીઓ દ્વારા 1.5 કલાક સુધી મહારાસ કરવામાં આવ્યો હતો। આ મહારાસ દરમિયાન આહિર સમાજના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। માયાભાઈ આહિર, સભીબેન આહિરના તાલે આ પારંપરિક રાસ પૂર્ણ કરવામાં આવ્યો હતો। દ્વારકા ખાતે આયોજિત આ મડા રાસમાં ઉપસ્થિત રહેવા માટે રાજ્ય અને દેશના ખૂણે ખૂણે વસેલા આહિર સમાજના ભાઈઓ તેમજ બહેનો તથા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, દુબઈ અને સાઉથ આફ્રિકામાંથી પણ મોટી સંખ્યામાં આહિર બહેનો આવી પહોંચી હતી। શ્રી કૃષ્ણ યાદવ કુળની એક સાથે 37,000 આહિરાણીઓએ ગરબા લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કર્યા હતા। તો વહેલી સવારે 5 વાગ્યે નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી। કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું। ત્યારબાદ ગ્રાઉન્ડની મધ્યમાં ધર્મધ્વજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો। પારંપરિક પહેરવેશ, માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં ધારણ કરી 37,000થી વધુ આહિરાણીઓ મહારાસ લેવા મેદાનમાં આવી હતી। સવારે 10:30 વાગ્યાની આસપાસ રાસની શરૂઆત થઈ હતી અને આ રાસ સતત 1.5 કલાક સુધી ચાલ્યો હતો। 37,000 આહિરાણીઓએ 1.5 કલાક સુધી રાસ લઈને વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો।